જય ભારત સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી વાત કરવા જઈ રહી છું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પૌત્ર બળાત્કારી પ્રજ્વલ રેવન્નાની, જેની ઉપર 4 જેટલી બળાત્કારની એફઆઈઆર દાખલ થઈ હતી. એ પૈકી એકમાં એ ગુનેગાર સાબિત થયો છે અને ગઈકાલે ત્યાંની કોર્ટે એને આજીવન કેદની સજા ફરમાવી છે. જી હા, આ એ જ બળાત્કારી પ્રજ્વલ રેવન્ના છે કે 2024માં કર્ણાટકની હાસન સીટ ઉપરથી લોકસભાનું ઇલેક્શન લડી રહ્યો હતો. બરાબર એ જ સમયે એના અશ્લીલ વિડીયો બહાર આવ્યા હતા અને એક પેન ડ્રાઈવ મળી આવી હતી, જેની અંદર 2000 જેટલા અશ્લીલ વિડીયો હતા અને એ વાયરલ થયા હતા. અને એ જોઈને કોઈનું પણ હૈયું હચમચી જાય, માથું શરમથી ઝૂકી જાય. પરંતુ ભારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભારત દેશના વડાપ્રધાન કે જેમના માથા ઉપર ભારત દેશની અડધી અડધ મહિલાઓની સુરક્ષાની જવાબદારી છે, એવા જવાબદાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આ બળાત્કારી પ્રજ્વલ રેવન્નાના સમર્થનમાં એની સભામાં જાય છે અને ત્યાં ભાષણ કરે છે કે પ્રજ્વલ રેવન્નાને જીતાડવામાં આવે અને એનડીએના હાથ મજબૂત કરવામાં આવે. પરંતુ ત્યાંની જનતાએ વડાપ્રધાન મોદી સાહેબની વાતને નકારી કાઢી અને આ હેવાનને 40,000 જેટલા વોટોથી એને હરાવ્યો. આ બાજુ પીડિતાએ ખૂબ સંઘર્ષ કર્યો, એના પરિવારે સંઘર્ષ કર્યો, સાથ આપનાર તમામ સંગઠનો, તમામ પીડિતાના પડખે ઉભા રહેનાર એ માનવતાવાદી વ્યક્તિઓ અને વકીલોના સંઘર્ષને પણ સેલ્યુટ કરી રહ્યા છે અને કહી રહ્યા છીએ કે તમે ગમે તેટલા વગદાર છો, તમે ગમે તેટલા પૈસાદાર છો, પરંતુ જો તમે ખોટું કર્યું છે તો કાયદો તમને ક્યારેય નહીં બક્ષે. તમે ગમે તેટલા રાજકીય વગ ધરાવનાર વ્યક્તિ છો, તમે ગમે તેટલા હાઈ પ્રોફાઇલ છો, પરંતુ કાયદો કાયદાનું કામ કરશે એ તમારે ક્યારેય ન ભૂલવું જોઈએ. તમે ગુંડાગીર્દી કરશો, તમે દાદાગીરી કરશો, તમે પૈસાના જોરે, તમે સત્તાના જોરે ગમે તેની બેન દીકરી ઉપર ખોટી નજર કરશો, એમનું જીવન બરબાદ કરશો, એમને પોતાની હવસનો શિકાર બનાવશો અને તમે છૂટી જશો, તમે કશું જ નહીં, તમને સજા નહીં મળે, તો આ તમારી એક મોટી ભૂલ છે. કાયદો કાયદાનું કામ કરે છે, પીડિતાની પક્ષે કાયદો છે અને આખરે પીડિતાને ન્યાય મળ્યો. સત્યમેવ જયતે. પરંતુ આ વિડીયોના માધ્યમથી ભારત દેશ અને ગુજરાતની તમામ એ પીડિત મહિલાઓ માટે અમે અપીલ કરીએ છીએ કે જેટલી પણ મહિલાઓ આવા વેશી દરિંદાઓના હવસની શિકાર બની છે, એ તમામ મહિલાઓ કોર્ટના અત્યારે ચક્કર કાપી રહી છે, ન્યાયની ગુહાર લગાવી રહી છે અને એક ઉમ્મીદની નજરથી જોઈ રહી છે કે એક દિવસ તો એની સાથે ખોટું કરનારને ફાંસીના માચડે ચડાવવામાં આવશે. ત્યારે આ તમામ પીડિતાઓને ન્યાય આપવામાં આવે, એ દોષીઓને કડકમાં કડક સજા આપવામાં